રાજ્યમાં ફરી કમોસમી વરસાદ. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ખાંભા ગીર પંથકના જીક્યારી, ધજડી અને વાંકિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભર ઉનાળામાં અચાનક પડેલા આ વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. કેરી, તલ અને બાજરી જેવા ઉનાળુ પાકોને નુકસાન થવાની આશંકા છે. આગામી 2 દિવસ માઠાની આગાહી. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે. આવતીકાલે 31 માર્ચે ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારો જેવા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. 1 એપ્રિલથી વધશે એલપીજી ગેસના ભાવ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે ઘણા દેશોમાં ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આગામી 1 એપ્રિલના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી શકે છે. માર્ચ 2026માં પહેલેથી જ ઘરેલું ગેસના ભાવમાં 60 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. જો હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધશે તો ગેસના ભાવમાં વધુ 10 થી 15% ઉછાળો આવવાની સંભાવના છે. યુદ્ધ દરમિયાન 1 કરોડથી વધુ ભારતીયોને મદદ કરવા બદલ હું ગલ્ફ દેશોનો આભારી છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો શો મન કી બાતમાં મધ્ય પૂર્વ યુદ્ધ દરમિયાન ભારતીયોને મદદ કરવા બદલ ગલ્ફ દેશોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, હું ગલ્ફ દેશોનો આભારી છું. તેમણે ત્યાં 1 કરોડથી વધુ ભારતીયોને દરેક રીતે મદદ કરી છે. વડાપ્રધાને કહ્યું કે ગલ્ફ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો કાર્યરત છે. ગેસ અછતની અફવા ફેલાવનારા અને ગેસની કાળાબજારી કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગેસ અછતની અફવાઓને લઈને નિવેદન આપતા કહ્યું કે જે લોકો ગેસ અછતની અફવા ફેલાવશે અથવા કાળાબજારી કરશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. વધુમાં કહ્યું કે ઉદ્યોગકારોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોએ 118 જેટલા રસોડા શરૂ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકાર અને ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરી રહી છે. ભારત પાસે ફક્ત 5 થી 10 દિવસ પૂરતો તેલ ભંડાર હોવાના અહેવાલો સરકારે નકાર્યા. મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે અહેવાલો સામે આવ્યા હતા કે ભારત પાસે ફક્ત 5 થી 10 દિવસ માટે પૂરતો તેલ ભંડાર છે. જો કે સરકારે જણાવ્યું, ભારતમાં કુલ 74 દિવસ સુધીનો અનામત જથ્થો છે, જેમાંથી હાલમાં આશરે 60 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. વધુમાં કહ્યું કે આગામી 2 મહિના માટે ક્રૂડ ઓઇલની ખરીદી પહેલાથી જ નક્કી છે, જેથી આવનારા સમયમાં પણ અછતની આશંકા નથી. અંબાલાલ પટેલની મોટી આગાહી. કહ્યું, રાજ્યમાં 8 થી 16 એપ્રિલે ભારે પવન ફૂંકાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 8 થી 16 એપ્રિલ દરમિયાન પશ્ચિમ વિક્ષેપના કારણે અરબ સાગરમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. વધુમાં કહ્યું કે રાજ્યમાં 50 થી 60ની ઝડપે પવન ફૂંકાવાથી કેરીના પાકને ભારે અસર થઈ શકે છે, જ્યારે એપ્રિલ અને મે માસમાં ખેડૂતોના ઊભા પાકોમાં ઈયળ પડવાની પણ શક્યતા છે. પીએસઆઈ ભરતી પરીક્ષાના કોલ લેટર 13 એપ્રિલે જાહેર થશે. પીએસઆઈની પેપર 1 અને પેપર 2ની લેખિત પરીક્ષા તારીખ 19-20 એપ્રિલ 1926ના રોજ યોજાવાની છે. ઉમેદવારો 13 એપ્રિલ 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી સત્તાવાર વેબસાઇટ ઓજસ ગુજરાત પરથી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારો સમયસર કોલ લેટર ડાઉનલોડ કરી લે અને તેમાં દર્શાવેલી તમામ સૂચનાઓનું પાલન કરે. કોલ લેટર વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઈવી પર મળશે સબસિડી મળશે. સરકારે કિંમત, સમયમર્યાદા અને શરતોની વિગતો આપતું જાહેરનામું બહાર પાડ્યું. સરકારે પીએમ ઈ ડ્રાઈવ યોજનામાં ફેરફાર કરીને એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર સબસિડી મેળવવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 છે. વાહનની કિંમત 1.5 લાખ સુધીની હોવી જોઈએ, જેમાં મહત્તમ સબસિડી 5,000 હશે. ઈ રિક્ષા અને ઈ કાર્ટ જેવા 3 વ્હીલર માટે આ યોજના 31-20 માર્ચ 1928 સુધી ચાલશે, જેમાં મહત્તમ સબસિડી 12,500 હશે.
પેટ્રોલ ડીઝલ પર મોટો નિર્ણય, સરકાર હવે દર 15 દિવસે કિંમતોની સમીક્ષા કરશે. સરકારે જાહેરાત કરી છે કે મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે ઉદ્ભવતા સંજોગોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષા હવે દર 15 દિવસે કરવામાં આવશે. CPICના અધ્યક્ષ વિવેક ચતુર્વેદીએ જણાવ્યું કે લાગુ કરાયેલા ફેરફારો પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતાને પ્રાથમિકતા આપશે અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશ માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરશે. સરકારે ખાતરી આપી કે તેલ કે ગેસની હાલ અછત નથી. મહિલાઓના ખાતામાં આવશે 50,000. કોંગ્રેસે આસામની ચૂંટણી માટે 5 ગેરંટી જાહેર કરી. મહિલાઓના બેંક ખાતાઓમાં બિનશરતી રોકડ ટ્રાન્સફર. મહિલાઓને વ્યવસાયિક સાહસો માટે 50,000 મળશે. દરેક પરિવાર માટે 25 લાખનો કેશલેસ આરોગ્ય વીમો. સ્વર્ગસ્થ જુબિન ગર્ગના કેસમાં 100 દિવસમાં ન્યાય. 6 લાખ આદિવાસી પુત્રોને કાયમી જમીન દસ્તાવેજ મળશે. રાજ્યના વૃદ્ધ નાગરિકો માટે 1250ની માસિક સહાય. મન કી બાતમાં પીએમ મોદીની ખાસ અપીલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક ઉર્જા સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધની અસર વિશ્વ પર પડી રહી છે. પીએમ મોદીએ વિશ્વાસ અપાવ્યો કે જેમ ભારતે કોવિડ-19 પર વિજય મેળવ્યો હતો તેમ આ કટોકટીનો પણ મક્કમતાથી સામનો કરવામાં આવશે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા આગ્રહ કર્યો હતો. હવામાન વિભાગની ઘાતક આગાહી. ભર ઉનાળે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 2 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદ પડશે તો આજે બનાસકાંઠા, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વીજળી સાથે વરસાદ પાડવાની સંભાવના છે. સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં ભૂકંપનો આંચકો. ખાંભા ગીર વિસ્તારમાં આજે સાંજે 4 વાગ્યે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નાના વિસાવદર, નાની ધારી, ઇંગોરાળા અને અનીડા સહિતના ગામોમાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 મેગ્નિટ્યુડ નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 47 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું. મધ્ય પૂર્વ યુદ્ધ શરૂ થયા પછી ભારતીય રોકાણકારોએ 41 લાખ કરોડ ગુમાવ્યા. મધ્ય પૂર્વ યુદ્ધ શરૂ થયા પછી ભારતીય રોકાણકારોએ 41 લાખ કરોડથી વધુનું નુકસાન કર્યું છે અને ગયા મહિનામાં સેન્સેક્સ લગભગ 10% ઘટ્યો છે. વધુમાં માર્ચ 2020 કોરોના પછીના સમાન સમયગાળામાં સેન્સેક્સ અને નિફ્ટીએ તેમનો સૌથી મોટો માસિક ઘટાડો નોંધાવ્યો છે. યુદ્ધ શરૂ થયાને 1 મહિનો વીતી ગયો છે. આંગણવાડી બહેનો હાઈટેક બનશે. રાજ્યની 53,000 આંગણવાડી બહેનોને હાઈટેક બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ આંગણવાડી કાર્યકરોને લેટેસ્ટ 5G સ્માર્ટફોન અને ટ્રાવેલ એડપ્ટર આપવામાં આવશે. આ પગલાંથી પોષણ અભિયાનને વેગ મળશે. પોષણ ટ્રેકર એપ દ્વારા બાળકો અને ગર્ભવતી મહિલાઓના પોષણ સંબંધિત ડેટાનું રિયલ ટાઈમમાં ડિજિટલ મોનિટરિંગ થશે. આનાથી આંગણવાડી કાર્યકરોની કાર્યક્ષમતા વધશે. કેરળમાં ચૂંટણી પહેલા પીએમ મોદીએ પરંપરાગત ચેંડા ઢોલ વગાડ્યો. કેરળના પલક્કડમાં રવિવારે એક જાહેર સભા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પરંપરાગત કેરળનો ચેંડા ઢોલ વગાડ્યો. આ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે રાજ્યમાં પરિવર્તનની લહેર દેખાઈ રહી છે અને ભારપૂર્વક જણાવ્યું કે કેરળનો મૂળ એનડીએની તરફેણમાં થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણી 9 એપ્રિલે યોજાશે. 18 ભારતીય જહાજો હજુ પણ હોર્મુઝમાં ફસાયેલા. હોર્મુઝની સામુદ્રધુનીમાં 18 ભારતીય જહાજો ફસાયેલા છે. આ જહાજો તેલ અને ગેસથી ભરેલા છે. 2 જહાજો એલપીજી ટેન્કર BWPYR હોર્મુઝની સામુદ્રધુની પાર કરી ચૂક્યા છે અને હાલમાં મુંબઈ તરફ જઈ રહ્યા છે, જ્યાં તેઓ 31 માર્ચ સુધીમાં પહોંચવાની અપેક્ષા છે. વધુમાં ટેન્કર BWLLM ન્યૂ મેંગલોર માટે રવાના થઈ ગયું છે અને 1 એપ્રિલ સુધીમાં પહોંચવાની અપેક્ષા છે. ભારત સરકાર આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ઈરાને અમેરિકન F-16 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો. ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે એક અમેરિકન F-16 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો છે. IRGCના જણાવ્યા અનુસાર દક્ષિણ ઈરાનના શિરાઝમાં અમેરિકન F-16 ફાઇટર જેટને નિશાન બનાવવામાં આવ્યું અને એક અમેરિકન MQ-9 ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી શિરાઝ અને આસપાસના વિસ્તારોમાં 122 ક્લસ્ટર બોમ્બનો નાશ કરવામાં આવ્યો છે. આધાર કાર્ડથી લિંક થશે વોટ્સએપ.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. સંસદીય પેનલે સોશિયલ મીડિયા યુઝર્સ માટે KYC ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે, જેથી નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી શકાય. જો આનો અમલ થાય તો લોકો તેમના આધાર કાર્ડ અથવા સરકારી ઓળખ કાર્ડની વિગતો વડે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને એક્સ જેવા પ્લેટફોર્મ ચલાવી શકશે. ફેક ન્યૂઝ અને સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓને રોકવા માટે સંસદીય પેનલે આ ભલામણ કરી છે. ઈરાનમાં 30 દિવસથી ઇન્ટરનેટ બંધ. ઈરાનમાં છેલ્લા 30 દિવસથી ઇન્ટરનેટ સેવા લગભગ સંપૂર્ણપણે બંધ છે. ઇન્ટરનેટ મોનિટરિંગ સંસ્થા નેટબ્લોક્સના જણાવ્યા અનુસાર દેશમાં ઇન્ટરનેટ એક્સેસ સામાન્ય સ્તરના માત્ર 1% જેટલો જ બાકી રહ્યો છે. આના કારણે મોટાભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી અને ઈરાન ડિજિટલ રીતે વિશ્વથી લગભગ સંપૂર્ણપણે કપાઈ ગયું છે. તણાવ વચ્ચે શ્રીલંકાની મધ્યે આવ્યું ભારત. મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં ઇંધણની અછત ચાલુ છે. આ કટોકટીના સમયમાં ભારત ફક્ત પોતાના લોકોની જરૂરિયાતો જ નહીં પરંતુ પડોશી શ્રીલંકા અને બાંગ્લાદેશની પણ સંભાળ રાખી રહ્યું છે. ભારતે શ્રીલંકાને 38,000 મેટ્રિક ટન ડીઝલ અને પેટ્રોલનો સંયુક્ત માલ મોકલ્યો છે. આ કદમથી માત્ર શ્રીલંકન સરકાર જ નહીં પરંતુ ત્યાંના વિરોધ પક્ષો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. ટ્રમ્પની ખુરશી ખતરામાં. યુએસમાં વર્તમાન ટ્રમ્પ વહીવટ સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમામ 50 રાજ્યોમાં 3300થી વધુ સ્થળોએનો કિંગ્સ રેલીઓ યોજાઈ હતી. આ પ્રદર્શનોમાં 8 મિલિયન લોકોએ ભાગ લીધો હતો. વિરોધીઓ ટ્રમ્પની નીતિઓથી નારાજ છે. તેમનો ગુસ્સો ખાસ કરીને ઈરાન સાથે વધતા તણાવ, કડક ઇમિગ્રેશન પગલાં અને વધતી જતી ફુગાવા પર નિર્દેશિત છે. ટ્રમ્પ અને JD વાન્સ બંનેને હટાવવાની માંગ કરવામાં આવી હતી. ઈરાનમાં 30 દિવસથી ઇન્ટરનેટ બંધ. ઈરાનમાં છેલ્લા 30 દિવસથી ઇન્ટરનેટ સેવા લગભગ સંપૂર્ણપણે બંધ છે. ઇન્ટરનેટ મોનિટરિંગ સંસ્થા નેટબ્લોક્સના જણાવ્યા અનુસાર દેશમાં ઇન્ટરનેટ એક્સેસ સામાન્ય સ્તરના માત્ર 1% જેટલો જ બાકી રહ્યો છે. આના કારણે મોટાભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી અને ઈરાન ડિજિટલ રીતે વિશ્વથી લગભગ સંપૂર્ણપણે કપાઈ ગયું છે.